ચાલ તો કેટલા દિવસ અહીંયા આટા મારવાની? હા તો તું અહીંયા હું કરે તે કે વિડિયો ઉતાર હર કો ઉતાર લા. હા ચાલ. આ જમીન અમારી સાલે જમીન પર લેન્ડ કેમિંગ કેસ ચાલતો છે ખબર નથી કે તમારે? ચાલ બતાવો લો બતાવો ને આટલે આવીને. છે મારા દાદાની જમીન છે એટલે આવો. નાગરિક છું મે ગમે તા ફરી શકું. કેમ? તું અનાજ વાળાની વાઈફ છે એટલે ગમે તા ફરી શકે. મને બી આવડે છે વિડિયો કરતા. તો કર ને. હા નહીં આવી શકો. એટલે પોતાની જમીન હોય તો જ કોઈ વ્યક્તિ આવે એવું. વાંસદા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ વૈશાલી પટેલ સહિત 4 લોકો સામે છે તે પોલીસની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી. વલસાડના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના પત્ની વિરુદ્ધ ફરિયાદ દાખલ. વાંસદા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ. ન્યાયિક ગુચમાં પડેલી જમીન પર સફાઈ બાબતે મામલો બીજક્યો. વૈશાલી પટેલ સહિત 4 લોકો સામે છે તે પોલીસની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી. ખાનગી માલિકીની જમીનમાં ગેરકાયદેસર પ્રવેશની પણ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી. વૈશાલી પટેલ સહિત 4 લોકો સામે મારવાની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી. ફરિયાદી સાધના પટેલ સામે પણ ફરિયાદ દાખલ. જે રીતના સામે એ ફરિયાદો છે તે દાખલ કરવામાં આવી છે. વાત છે ગેરકાયદેસર જમીનમાં પ્રવેશ અથવા તો ખાનગી માલિકીની જમીનમાં ગેરકાયદેસર રીતના પ્રવેશને લઈ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના પત્ની વૈશાલી પટેલ અને સાથે જ સાધના પટેલ નામના યુવતી સાથે બોલાચાલી અને રકઝકનો આ મામલો એ સોશિયલ મીડિયામાં હાલ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. બંને પક્ષે સામે છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેને લઈ આ જે વિડીયો વાયરલ થયો હતો આ વિડીયોની અંદર બંને વચ્ચે જે રીતની બોલાચાલી થાય છે ગેરકાયદેસર રીતના જમીનની અંદર પ્રવેશ કરતાનો મામલો હોવાનું અનુમાન છે તે લગાડવામાં આવી રહ્યું છે. બંને વચ્ચે જે વાતચીત થઈ રહી હતી રકઝક થઈ હતી એનો વિડીયો પણ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કોણે બોલાવ્યા તને અહીંયા? કોણે બોલાવ્યા? બોલ કોણે બોલાવ્યા? કોણે બોલાવ્યા? શું નામ? કોણ ભાવેશ? જમીન કોની છે? ચાલ તો કેટલા દિવસ અહીંયા આટા મારવાની? કેમ તું બી તો આવી છે. હા તો તું અહીંયા હું કરે તે કે વિડિયો ઉતાર હર કો ઉતાર લા. હા ચાલ બનાવ. લે ભાઈ આ વિડિયો ઉતાર દો. પર તો અહીંયા આવે હું લે તે કે ને આ જમીન અમારી સાલે જમીન પર લેન્ડ કેમિંગ કેસ ચાલતો છે ખબર નથી કે તમારે? બેન મન નથી. તો તમે અહીંયા રોજ રોજ આવે? હા અમારી છે. પ્રૂફ બતાવો તમારી જમીન હોય તો ચાલ બતાવ. ચાલ બતાવો લો બતાવો ને આટલે આવીને. પણ તું અહીંયા રોજ રોજ કરે હું? મને તો નથી ખબર કે એવું કંઈ છે કે તમારી જમીન છે. આ તો કલ્પના બેન ની ને એ લોકોની છે. હા પણ તું અહીંયા હું લેવા આવે? તું આવી કે નહીં આટલે? મારી જમીન છે મારા દાદાની જમીન છે એટલે આવો. નાગરિક છું મે ગમે તા ફરી શકું. નહીં ફરી શકે. આ જમીન અમારી છે ને આ જમીન પર કેસ ચાલતો છે. કેટલી વાર કહેવાનું તને? નીકળ અહીંયાથી. કોને? કોને તું ગમે તેના તો લડવા બે તું તારી જ્યાં તું નોકરી કરે તभी તું બધા સાથે એવું જ કરે છે. હા તો નોકરી કરે તે વાત અલગ છે. આ અમારી દાદાની જમીન છે ને આ જમીન પર કેસ ચાલતો છે. લેન પ્રૂફ બતાવો. હું પ્રૂફ બતાવું તને? બતાવ ને તું તારી જમીન છે. હા અમારી છે. મારા દાદાનું નામ છે. પછી જ બોલ તું બેન. બતાવ ને પછી જ બોલ. તો હું કાગળિયા લઈને રખડ્યા કરું મેં? તે તારી પ્રોબ્લેમ ને તું કઈ પણ તું રોજ રોજ અહીંયા હું લેવા તું નીકળ અહીંયાથી. ચાલ તું નીકળ ની તારી તું નીકળ. તારી જમીન છે. હા મારી છે. તો બતાવ પ્રૂફ પછી જ જાઉં. તો તું અહીંયા હું લેવા આવે? ગમે તા ફરી શકું. કેમ? તું અનાજ વાળાની વાઈફ છે એટલે ગમે તા ફરી શકે. કેમ અનંત પટેલની વાઈફ હોય તો ગમે તા નહીં ફરી શકે? ફરી શકે. હા તો કઈ સરકારી પ્રોપર્ટી છે જો તો ગમે સર આવ્યા કરે? એ કેવા સરકારી પ્રોપર્ટી છે કે તું એમ કહે છે કે મારી છે મારી? હા તો મારી છે. મારા દાદાની જમીન છે. હા વાર કહેવાનું તમારા લોકોને? મારે બી તમને 100 વાર કહેવાનું. બતાવો તમારું પ્રૂફ. હા તો ચાલ હવે મેં તને બતાવું. બતાવો ચાલો. મને બી આવડે છે વિડિયો કરતા. તો કર ને. તો કઈ નહીં બોલો. શું ઉતારવાના છે તમે? આ જમીન અમારી છે. આ જમીન પર કેસ ચાલતો છે. તમે ધારાસભ્ય આનંદ પટેલના વાઈફ અહીંયા શું કરે? તો કેમ મેં નહીં આવી શકું એવી જગ્યાએ? હા નહીં આવી શકો. એટલે પોતાની જમીન હોય તો જ કોઈ વ્યક્તિ આવે એવું? તમે અહીંયા આવીને એવું કરો. તો મેં બી નહીં કહી શકું કે આ તમારી જ જમીન છે ને તમે અહીંયા આવીને મને ડાયરેક્ટ પ્રશ્નો પૂછો છો કે આ તમારી જમીન છે ને આ છે ને તે છે ને. મેં તો બોલતી બી નથી કે મારી જમીન છે. બંધ કરો બેન.